નોટિસ આપી છે કે આ ખોટું થયું છે, ખરાબ થયું છે અને વરસાદનું કારણ આપ્યું છે. વરસાદના કારણે આવડા તિરાડા ન પડે, જ્યાં ભ્રષ્ટાચાર થયેલો, હું આપને વિનંતી કરું છું કે આપના અધ્યક્ષતાને આ તપાસ કરવામાં આવે એટલે 100% હું ખાતરી આપું છું જેમાં કૌભાંડ છે. તો આપ મને એ ખાતરી આપો કે આ મુદ્દામાં તપાસ થાય છે, જે હશે એનો દંડ થાય છે. હું કોઈ મારા ઘર હાટું, મારા પેટ હાટું વાત નથી કરતો, પણ જે એજન્સીએ ખોટું કામ કર્યું છે એને સજા થવી પડે. હા, સજા કરશું ભાઈ. મારા વિસ્તારમાં છે બીજો પ્રશ્ન લ્યો હવે. અને એમાં 7 કામમાં નોટિસ આપી છે. મનસુખભાઈ, તમારી જગ્યાએ વયા જાઓ મનસુખભાઈ. ભ્રષ્ટાચાર થયો છે છતાં કોઈ તપાસ કરતું નથી. અપેક્ષા ન્યાયની છે. સાહેબ, સાંભળી લો, જો મારે તમારી પાસે પણ સાંભળશું મનસુખભાઈ, આ ચર્ચા રહેવા દો. મનસુખભાઈ, ટાઈમ જાય છે. મનસુખભાઈ, ટાઈમ જાય છે. તમને કહેજો મને તમારા પ્રશ્ન ચાલુ કરો મનસુખભાઈ. મનસુખભાઈ, સાંભળીએ પ્રશ્ન 26 થી 45. પ્લીઝ મનસુખભાઈ, તમારા પ્રશ્ન ચાલુ કરો. લીગલી આવો ભાઈ. મારી વાત ના, તમારો પ્રશ્ન ચાલુ. પ્રશ્ન કરી. આવા પ્રશ્ન ન હોય ભાઈ. વ્યવસ્થિત પ્રશ્ન ચાલુ કરો તમારા. સમગ્ર જિલ્લાની અંદર આપ ગમે એ રોડે જવાની આપને છૂટી છે. આપ આંખ્યું વીસીને જિલ્લાના કોઈ પણ રોડમાં જાઓ ત્યાં ફૂટના ખાડા છે, રોડ ઓછો અને ખાડા જાજા છે. મેં આજે જિલ્લા પંચાયતમાં એવી રજૂઆત કરી છે કે આપ પ્રી મોન્સૂનમાં જે ચર્ચાઓ કરો છો, વાતું કરો છો, તો એ વરસાદ પહેલાં એ ખાડા તમારા કેમ બુરાતા નથી? આજે સામાન્ય જનતા છે એ હેરાન પરેશાન છે. કોઈને બાઇકની સવારીમાં, મોટરસાઇકલની સવારીમાં, ફોર વ્હીલની સવારીમાં ક્યારેક માણસોના હાથ પગ મરડાય છે, ક્યારેક માણસની કમરમાં દુખાવો થઈ જાય છે અને ક્યારેક તો આ રોડ અકસ્માતમાં ખાડાના હિસાબે માણસોના મોત પણ થાય છે. છતાં તંત્રનું પાણી છે, પેટનું પાણી છે, એ હલતું નથી. તો મેં આજે જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ સરકારમાં એવો સંદેશો આપવા માગું છું કે આ પેટના તમારા ખાડા ભરાઈ ગયા હોય તો આ હવે રોડના ખાડા છે એ તમે બૂરો અને જનતાને આ દુઃખમાંથી બહાર કાઢો. હા, સિંચાઈ વિભાગમાં મારા જસદણ અને વિછ્યા વિસ્તારમાં 55 કરોડ રૂપિયાના કામ છે, જે 17 કામ આવેલા છે. 17 કામમાં જે તે તારીખ 5, 6 અને 7માં અમે જ્યાં સિંચાઈ વિભાગમાં રજૂઆત કરતા એમને તપાસ કરી તાત્કાલિક, અને 17માંથી 7 કામમાં 4 એજન્સીને એ નોટિસ છે એ આપવામાં આવી છે. પણ નોટિસની અંદર વરસાદનું કારણ આપવામાં આવ્યું છે. ખરેખર જો વરસાદનું કારણ હોય તો ત્યાં કેનાલ હોય, કેનાલમાં તો પાણી જ આંકવાનું છે, તો એમાં કાંઈ મોટા 5-5 ઇંચના તૈડિયા ન પડે, તૈડિયું પડે. તો મારે આપના માધ્યમથી એ કહેવું છે કે એ કામ છે એ હલકી કક્ષાના થયા છે, નબળી ક્વોલિટીના થયા છે, નિયમ પ્રમાણે નથી થયા અને ત્યાં છે એ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તો માત્ર જસદણની વાત નથી કરતો, સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર જો ડીડીઓ સાહેબની અધ્યક્ષસ્થાને તટસ્થ તપાસ કરવામાં આવે તો ચોક્કસથી હું આપને એમ કહું છું કે ત્યાં મોટા પાયે કૌભાંડ અને ભ્રષ્ટાચાર થયેલો છે. ખરેખર તો મનસુખભાઈના વિચારો સેટિંગ કરવાના છે. મનસુખભાઈએ અમે એમ કહીએ છીએ ભાઈ કામ કરવા છે, આપણે ચેકિંગ માટે અધિકારીઓને મોકલી, તો એ સેટિંગ શબ્દ સાંભળે છે. એની માનસિકતા પૈસાની છે. વર્ષો ત્યાં છેલ્લા 4 વર્ષથી મનસુખભાઈ આ જ કામ કરે છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ ખૂબ કરે છે. ખરેખર તમે લોકો ત્યાં જઈને જોયા હોય તો અમે બધા એને સમતોલન રાખીને કામ કરીએ છીએ અને મનસુખભાઈ જિલ્લા પંચાયત કે અધિકારી ઉપર ખોટા આક્ષેપ કરે છે એની અમે લોકો બાહેંધરી આપી છે. ખરેખર 1-2 જગ્યાએ કદાચ ફોલ્ટ હશે તો એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. અમારા અધિકારી જે સિંચાઈના છે એ ત્યાં જઈ અને સર્વે કરશે, તે પછીની કાર્યવાહી અમે ડીડીઓ સાહેબને કહી અને જરૂરી કાર્યવાહી આગળ કરશું. ખરેખર તો સાહેબ એટલું બધું કંઈ છે નહીં. સામાન્ય અમારા ગામડામાં ક્યાંક એવા ઇસ્યુ છે, પણ હવે જે મગફળીનું બિયારણ છે એમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી ક્યાંક નથી ઉગતી કે આવું છે, તો એ પણ બિયારણના સેમ્પલ લઈ અમે લોકો જુનાગઢ યુનિવર્સિટીમાં અમારા અધિકારી છે મોકલેલા છે. એનો રિપોર્ટ આવ્યા પછી એની પણ કાર્યવાહી આગળ જતાં જરૂર હશે ત્યાં કરશું.